હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ મલાઈ ફ્રીજમાંથી મેં કાઢી છે બહાર. બહુ ભેગી થઈ ગઈ હતી તો ટાઈમ મળતો નથી, પણ આજે તો મેં ટ્રાય કર્યું કે ચલો ઘી કાઢી જ નાખું. એટલે મલાઈને મેં ફ્રીઝરમાં હતી, હું ફ્રીઝરમાં મૂકું છું મલાઈ, અને એને મેં રાતે બહાર કાઢી હતી અને સવારમાં મેં દહીં નાખ્યું છે, કારણ કે રાતે બરફ જેવી થઈ ગઈ હતી. એટલે સવારમાં મેં દહીં નાખ્યું અને પછી મૂકી દીધી. હલાઈને હજી બી અંદર બરફ દેખાય જ છે. સવારમાં હું ફ્રી નથી હોતી એટલે સાંજે મલાઈ માખણ કાઢું છું હું. મને બિલકુલ ટાઈમ નથી હોતો. અત્યારે હું એનું માખણ કાઢું છું. સવારમાં દહીં નાખીને મૂકી દીધું હતું અને હવે હું એનું માખણ કાઢીશ. હવે માખણ કાઢવાની પ્રોસેસ ચાલુ છે. આજે મારી બેબી નથી બોલતી, કારણ કે એને એક્ઝામ છે. એટલે એણે એવું કીધું છે કે મમ્મી તું કરી લે ટ્રાય, તને ફાવશે. અને જો ગાઈસ, માખણ આવી ગયું છે ઉપર. માખણ બહુ સરસ ઉપર આવી ગયું છે. હવે એને કાઢી નાખ્યું છે મેં. હવે હું માખણને ધોઈ નાખું છું. માખણને ધોઈને અને પછી એને આપણે ઘી કાઢવા મૂકીશું. હા, રાતના 9 વાગ્યા છે અને હું રાતે 9 વાગ્યે માખણ કાઢું છું, કારણ કે મારા જોડે દિવસે બિલકુલ ટાઈમ નથી રહેતો. હવે માખણ નીકળી ગયું છે એટલે એનું આપણે ઘી કાઢીશું. અને જે મલાઈનું પાણી રહ્યું છે ને એનાથી આપણે એમાંથી પનીર કાઢીશું. અને પનીર સરસ બની રહે છે. એક બાજુ ઘી બને છે અને બીજી બાજુ પનીરની પ્રોસેસ ચાલુ છે. અને હવે હું બધું કરિયાણું આવ્યું છે ઘરમાં, કાલનું આવ્યું હતું, પણ મારા જોડે બિલકુલ ટાઈમ હોતો નથી. એટલે હું એ બી આજે જોડે જોડે કરવા બેસી છું. બધું ભરવાનું છે એટલે બધું કાઢીને ભરી દઈશ. કારણ કે દિવસે છોકરાઓ સ્કૂલે ગયા પછી હું જોબ કરું છું, મારા જોડે બિલકુલ ટાઈમ હોતો નથી. એટલે બધું સામાન કાઢીને પછી ભરી નાખીશ. અને એક બાજુ આપણું ઘી અને પનીર તો એ ત્યાં થઈ રહ્યું છે ગેસ ઉપર. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ.
આપણું ઘી થોડું થોડું બની રહ્યું છે, હજી પ્રોપર બન્યું નથી. અમારી બેન છે અને એમ દેરાણી છે. હવે તમે જોઈ શકો છો કે મલાઈના પાણીમાંથી પનીર બની રહ્યું છે, બની ગયું છે ઓલમોસ્ટ. અને આપણું ઘી બી બનીને તૈયાર થઈ ગયું છે. હવે મારા હસબન્ડ અમને હેલ્પ કરાવે છે. પથારી કરવાની છે એટલે એ કચરો કાઢે છે. અમારી બેન બી છે અને મારી દેરાણી બી છે. હવે ઘી અને પનીર બેવ રેડી થઈ ગયા છે. હવે હું સવારની તૈયારી કરું છું, કારણ કે સવારમાં ટાઈમ હોતો નથી એટલે અત્યારે શાકભાજી સમારવા બેસી ગઈ છું. સવારે બિલકુલ ટાઈમ હોતો નથી એના કારણે. એના અત્યારે મારા હસબન્ડ આવી ગયા છે મને હેલ્પ કરાવવા. અમારી બેન ચા મૂકી રહી છે અમારે પીવા માટે. ચા તો અમે કોઈ બી ટાઈમે પી લઈએ છીએ, એવું કશું નથી. રાતે 12 વાગ્યા હોય તો બી પી લઈએ છીએ. ચા બી બની ગઈ છે અને મારી બેન ચા અમને આપે છે. ચા આવી ગઈ છે ગાઈસ, ચલો પીવા. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કમેન્ટ કરો.